સવારના પોરમાં સૂરજનારાયણ પોતાના રથના ઘોડાને આભા મંડળમાં વહેતા મૂકે ગારા અને બધા પૃથ્વીની માથે એમ કહેવાય છે સોનાના હરખના પગલા કરતો સૂરજનારાયણ આભમાંથી બહાર નીકળ્યો હોય નદીમાં સ્નાન કરી ગુડ મોર્નિંગ મિત્રો, પરિવાર આજે આપણે અહીંયા વાવ્યું છે, એમાં પાણી વાળવાનું છે, નીકુપાળા કરવાના છે, ગવાય તો જ્યું છે અને ખાલી પાણી વાળવાનું છે. એક ઓલા કપાસમાં જાય છે પીવડું હવે આમાં વાય ટ્રેક્ટર આવી ગયું છે. હવે નીકુપાળા કરવાના છે, પછી પાવાનું છે. આ બધું સાપ બનાવવાનો ડેમ મોટરસાઇકલમાં દાંતડું લઈ લેવી, આપણું રોયલ એનફિલ્ડ આવડું દાંતડું બસ એટલું ઈથીન છે જ મોટું રાખ્યું કપ ઓલીના શીશીના બનાવી નીકા તોય નાખવું ટ્રેક્ટર આવ્યું ને એ આ બધું લીલું ઉતારે ને પછી તું ક્યાં ઘીરે થઈ ગયા. હા એ બધું દિવાલ ઊભું કરી દેજે. એમાં એક દી ભૂલી ગયા અમે છે ઉતારતા ટ્રેક્ટર માંથી ઊભું કરતા ભૂલી ગયા. સવારમાં આવ્યો ખબર પડી ગઈ છે જ્યાં નો ગયો છે કીધું જ્યાં ભૂપતભાઈ ઘર ના હતા ને એ બાજુ એ બાજુ પાસ નો આવે કે નો આવે. નીક નાખવાનું ચાલુ છે. નીક નખાય છે એટલે પાણી સીધું ચાલુ કરી દેવાનું છે. એવું થઈ ગયું છે કમ્પ્લીટલી, અને હવે પાણી આવે એટલી જ વાર છે. સીધી પછી આ કેરા પાવાના છે. મોટર વેતી કરવા જવાનું છે. મોટર વેતી કરવા હવે જવાનું છે એટલે હેલા આવી ગઈ. થોડી જ વારમાં ફોલમાં પાણી આવશે. તૈયારીઓ છે. હવે નીકળવા માંડ્યું હવે પાણી. ફુવારા જોવા ક્યાં ઠેઠ ઉડે છે. હા હા ઝટકા મારે એમ જવાય લ્યો. આવી ગયું પાણી પ્રોપર. હવાથી આ નીકમાં સડી જાય એટલે ગયો પાવડા લગી. મસ્ત પાણી છે. કેરામાં પાણી હેલું આવે છે અને આ કેરો હવે પહોંચી ગયો છે. આ નીકળી ગયું થોડું બહાર. તણક પી ગયા છે અને આવડું હવે મૂક્યું છે આમાં. થોડી જ વારમાં હવે લાઇટે વહી જાય પછી ઘર તડક નીકળી જાવ. એકમાં મૂકી દીધું ને હવે ખાવા નીકળી જાવી. 1-1:30 વાગી ગયો છે. જય સૂર્યનારાયણ મિત્રો, અને સવાર પડી ગઈ છે હવે, અને આપણે પાણી વાળવા આવી ગયા પાછા આજ સવારે. તો કાલ બપોરે આટલું પાયું હતું અને 5 વાગ્યા પછી આ 4 કેરા પાયા છે. અત્યારે આટલામાં હાલું જાય છે અને આટલા બાઈકી રહ્યા છે. સવારે પડી ગઈ છે, મોર્નિંગ થઈ ગઈ છે. આવડિયા હોની કીડ્યું છે. 2 વર્ષથી બહુ દેખાવા માંડ્યું છે. જ્યાં ખેતરમાં પગ મૂકી અત્યારે નગરી કીડ્યું જ હોય. જો દરના દર ભેરાન આવે એવી કીડીઓ હોય. હાથ મૂકે એટલે સીધું જ પગ મૂકે એટલે ચોંટી જાય. હા એટલી આમ જો
હમણાં આ કેરામ પાણી આવશે એટલે બધી તણાઈ જવાની છે. તો અહીંથી તાલ્યું આવે છે. તો ગાઈસ કેરો કેટલે પોગ્યો એ જોવા ન જવું હોય તો અહીંથી ને જોઈ લેવાનું. આમ ઝૂમ કરી એટલે ખબર પડી જાય કે કેરો એટલો હજી બાકી છે. થોડીક વાર પછી વાળવું છે એટલે જોઈ લેવાનું આમ ઝૂમ કરીને. ફોન સારો હોય તો અહીંથી પણ ખબર પડી જાય. તો એટલું બાકી રહ્યું છે. માંડવી શેકવાનું ચાલુ છે. તડકો કર્યો છે. લો માંડવીઓ શેકાય છે. લીલી હુકલ ને બધી કરી ભેગી. અહીંથી બધી કરી ભેગી લીલી ને હુકલ ને બધી આપણી તના પાસે પડી છે. શેકાઈ ગઈ છે હવે. અને હવે જો થોડીક વાર ઠરવા દેવી. આ બધા હળગે છે તો હવે ઠરી ગઈ ને મણી હવે ખાવા. નકર હવે ઠરી જાય. જો પાણી પીવા આવી છે. ઢોરા બસ રહે છે. મારા પપ્પા આવી ગયા. આપણે હવે જવા દઈએ. વાળ માથે નીકળી ગયા. હવે તરત જવાનું હોય અહીંથી. થોડાક વાળ લેવી હવે. મસ્ત ઠંડો પવન આવે છે ડેમનો. આ બાજુ પણ તો ખેતી થાય અત્યારે.